મોરબીમાં યુવતીનો પીછો કરવામાં આવ્યો, છેડતી કરી માનસિક ત્રાસ આપવામાં આવ્યો અને તે યુવકની ધરપકડ કરવામાં આવી છે। નશાની હાલતમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે। આરોપી મેહુલ જીલરિયા છેલ્લા 1 વર્ષથી યુવતીનો પીછો કરતો હતો। યુવતીના ઇન્સ્ટાગ્રામના આઈડીમાં અનેકવાર ફ્રેન્ડ રિક્વેસ્ટ પણ મોકલતો હતો। એકવાર હાથ પકડી બીભત્સ માંગણી કર્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। યુવતીના પરિવારજનોએ રોકતા મોપેડ લઈને ફરાર થયો। આરોપી વિરુદ્ધ અલગ અલગ ગુના પણ નોંધવામાં આવ્યા છે। एक छोकरो छे जे वारंवार मारी पाछळ आवे छे अने अवारनवार ए मारी छेड़ती करे छे। घणीवार एने मारी छेड़ती करेली छे अने आवी रीते प्रपोज करे छे, नंबर मांगे छे अने मोबाइलमां बी ए मने इंस्टाग्राममांथी वारंवार रिक्वेस्ट ने मेसेज ए मने करतो। સાણંદમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વીરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદ રાજગુરુજીના પૌત્ર સત્યશીલ કમલાકર રાજગુરુજી કાર્યક્રમમાં હાજર રહેશે। કાર્યક્રમમાં હાજરી આપવા અમદાવાદ પહોંચ્યા તો આયોજન અંગે ખુશી પણ વ્યક્ત કરી, સાથે દરેક રાજ્યના અભ્યાસક્રમમાં ક્રાંતિકારીઓને પ્રાધાન્ય આપવા માટે ટકોર કરી। मुझे आज बहुत खुशी है कि अहमदाबाद में इतनी बड़ी संख्या में, बड़ी जोर में ये प्रोग्राम हो रहा है। देश में कई जगह प्रोग्राम होते हैं, जैसे पंजाब में होते हैं, महाराष्ट्र में भी होते हैं। महाराष्ट्र में जहाँ राजगुरु की जन्मभूमि है वहीं भी प्रोग्राम होते हैं, लेकिन हर एक सिटी में ऐसा प्रोग्राम हो जाना चाहिए जिससे क्रांतिकारकों के बलिदान का लोगों को, युवा पीढ़ी को महत्व समझे। हर एक राज्य के मतलब महाराष्ट्र, अपने देश में जितनी राज्य है, हर एक राज्य के इसमें सिलेबस में, शैक्षणिक सिलेबस में उन क्रांतिकारकों के नाम डालने चाहिए। तभी सभी लोगों को, मतलब युवा, मतलब जब वो बच्चे रहते हैं तभी समझ जाएगा कि उसका महत्व क्या है। સમગ્ર દેશમાં 23 માર્ચને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તેથી આજના દિવસે ઠેર ઠેર વીરાંજલિ આપવામાં આવી રહી છે। ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ 80 ફૂટ રોડ પર હેર કટિંગનું સલૂન ધરાવતા યુવકે શહીદોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। યુવક રવિનભાઈ જાદવ, જે પોતે આર્મીમાં જવાની ઈચ્છા ધરાવતા હતા, પરંતુ પરિસ્થિતિને આધીન તેઓ આર્મીમાં જોડાઈ શક્યા ન હતા, ત્યારે દેશની રક્ષા માટે ફરજ બજાવી શહીદી વહોરનાર વીર જવાનો માટે કંઈક સારું કરવાની ઈચ્છા ધરાવતા તેમણે એક નિર્ણય કર્યો, જેમાં રવિનભાઈ અને તેમની ટીમના અંદાજે 15 થી વધુ મિત્રો દ્વારા શહીદ દિવસની હેર કટિંગ અને શેવિંગ દ્વારા થતી તમામ આવક શહીદ પરિવારોને અર્પણ કરી હતી। છેલ્લા 7 વર્ષથી દર વર્ષે શહીદ દિવસના રોજ યુવક રવિનભાઈ દ્વારા 1 દિવસની આવક શહીદ પરિવારોને અર્પણ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં અંદાજે રૂપિયા 1,37,000 જેટલી રકમ શહીદ પરિવારોને અર્પણ કરવામાં આવી ચૂકી છે। આ 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે હું દર વર્ષે કાર્યક્રમ કરું છું। એ દિવસે જે પણ આવક આવે સલૂન ઉપર, એ આવક હું શહીદ પરિવારને આપું છું। અત્યાર સુધીમાં મેં 1,37,000 રૂપિયા જેવું આપેલું છે અને મારી પાસે અત્યાર સુધીમાં 50,000 જેવી રકમ મારી પાસે પડી છે। ખૂબ જ ઉમદા કાર્ય કરે છે। ભગતસિંહ, સુખદેવ, રાજદેવ જેવા મહાન આત્માઓના બલિદાન તેમજ આપણા સરહદ ઉપર આપણા વીર જવાનોની શહાદતને કદર કરી અને આજે જે કંઈ એમના સલૂન ઉપર વકરો આવશે તે બધું તે શહીદોના પરિવારને રૂબરૂ જઈ અને છેલ્લા ઘણા વર્ષોથી આ સેવા કાર્ય કરે છે। આ કાર્યક્રમ જોઈને મને ખૂબ ગમ્યું, એટલા માટે હું અહીંયા વાળ કપાવવા માટે આવ્યો છું। લોકો છે ને ખાસ કરીને સોશિયલ મીડિયામાં એમાં દેશભક્તિ બતાવતા હોય છે, પણ આ જે કાર્યક્રમ જોઈને એક અલગ જ આનંદ અનુભવું છું। આજે રાજ્યમાં ગુજકેટની પરીક્ષા યોજાઈ। અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ। વિદ્યાર્થીઓને પેપર એકંદરે સરળ લાગ્યું, જો કે કેમેસ્ટ્રી અને ફિઝિક્સમાં અમુક સવાલોએ વિદ્યાર્થીઓને મૂંઝવાયા છે। 12મા ધોરણે ગુજકેટની એક્ઝામ थी आज, तो पेपर तो એમાં સારું હતું, ઈઝી था सब। પિક્ચરમાં થોડીક એવી મિસ્ટેક જેવું દેખાતું હતું, પિક્ચર આછું એવું દેખાતું હતું, ક્વેશ્ચન મસ્ત હતા, કોન્સેપ્ટ બાયોલોજી હતું, નોર્મલ હતું જેવું દર વખતે હોય છે અને મોસ્ટલી એનસીઆરટી બેઝડ જ બધું પૂછ્યું હતું। પેપર સારું હતું। તો પ્રોબ્લેમ કે એવું કંઈ ફિઝિક્સના પેપરમાં પ્રોબ્લેમ આવી હતી। શું હતું પ્રોબ્લેમ? એટલે ક્વેશ્ચન્સ હતા બહુ ચેપ્ટર્સના, એ અમુક નહોતા આવડતા અને અમુક થોડા હાર્ડ હતા એવું।
અત્યારના આધુનિક યુગમાં લોકો ડિજિટલ દુનિયા તરફ આગળ વધી રહ્યા છે અને તેથી ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા મોટર વાહન કાયદાને અપડેટ કરી અને ડિજિટલ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે, જેના ભાગરૂપે ઈ ડિટેક્શન પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે। રાજ્ય અને કેન્દ્ર સરકાર હસ્તકના હાઈવે પર ચાલતા ટોલ પ્લાઝા પર પણ ઈ ડિટેક્શન સિસ્ટમ ગોઠવી આ પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે। આ અંતર્ગત ભારે વાહનને લગતા તમામ ડોક્યુમેન્ટ આગામી 7 દિવસમાં પરિવહન પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે। જેમ ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનોના ટોલ ચાર્જ સીધો ફાસ્ટેગથી ઓનલાઈન કપાય છે, તેવી જ રીતે ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનોના પીયુસી, ફિટનેસ સર્ટિફિકેટ, ઇન્સ્યોરન્સ અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ અપડેટ થયેલું નહીં હોય તો આવા વાહન માલિકોને ટોલ પ્લાઝા પરથી ઈ ચલણ દ્વારા મેમો આપવામાં આવશે। તો ઘણી સુવિધા મળશે એનું કારણ છે કે એને ભૂલથી રહી ગયું હોય અને ચલણ ભરાઈ જાય અને અમારી ગાડીનું કદાચ પીયુસી ન હોય અને એક્સિડન્ટ થાય તો એને જે ઇન્સ્યોરન્સ નથી મળતા એની કદાચ આમાં જોગવાઈ આવી જશે તો એ ફાયદો થશે, કારણ કે પીયુસી વગર એક્સિડન્ટ થાય તો એને ઇન્સ્યોરન્સ પાકતું નથી।